તો આ તરફ અમદાવાદમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, જેમાં પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જોધપુર વિસ્તારમાં પણ કમરસમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી. વરસાદી પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. એએમસીની નબળી કામગીરી વરસાદમાં છતી થઈ ગઈ છે, જેને લઈને હવે જનતા ભોગવી રહી છે. જનતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એએમસી ટેક્સ તો ટાઈમ ટુ ટાઈમ વસૂલી લે છે, પરંતુ સુવિધાના નામે બિંદુ જોવા મળી રહ્યું છે. જોઈ શકાય છે સોસાયટીઓ છે કે આસપાસને બજારો જે છે તે તળાવમાં ફેરવાઈ ગયા છે. અમદાવાદમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને અનેક વખત સ્થાનિક લોકોની રજૂઆત છતાં પણ તંત્ર કામ નથી કરતી તેવી જ ફરિયાદ ઉઠતી રહે છે. જોધપુર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે. એક્સક્લુઝિવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદમાં શહેરીજનો હવે પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને વરસાદી પાણીમાં પ્રજા બેહાલ થતી નજરે પડી રહી છે. અમદાવાદનો આ સેટેલાઇટ પાસેનો જે વિસ્તાર કે જ્યાં સોસાયટીના રહીશો પણ પાણીમાં, રહેણાંક વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે. ચારેકોર વરસાદી પાણી અને શહેરીજનો પરેશાન થતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.